મિત્રો આ વાત છે એક નાના એવા ગામની. નાનું એવું છેવાડા ગામ છે. આ ગામમાં મેરડીમાંના ભુવા રહે છે. નામ છે તેનું વેલા દાદા. તે ગામમાં પરગામમાં લોકોના દુઃખ દૂર કરે છે. ગમે તેવું મેલું કરેલું હોય પણ વેલા દાદાના કાંઠેમાં મેલડી આવે એટલે ગમે તેવું દુઃખ હોય વેલા બાપા કાઢી નાખે. પણ મિત્રો વેલા દાદા એક દિવસ બીજા ગામ જાય છે અને તેનું કામ પૂરું કરી પાછા ફરતા હોય છે. ત્યાં સાંજ પડી જાય છે. પછી વેલા બાપાને ખબર પડી કે હવે હું આજે મારા ગામ નહીં પહોંચી શકું. અંધારામાં ક્યાંક ઠોકરો ખાવા કરતાં લાવને સારો એવો કોઈનો નેહડો આવે તો ત્યાં રોકાઈ જવું અને સવારે વહેલા નીકળી જાય છે. આમ વિચારી થોડું ચાલીએ તો તેને એક મોટું વડલાનું ઝાડ દેખાણું. આ બાપા ખૂબ થાકી ગયેલા એટલે વડલાના ઝાડ નીચે એક ઓટલો હતો, તેના ઉપર બેઠા. ત્યાં તો અંધારું થઈ ગયું. હવે બાપા ત્યાંથી નીકળી શકે તેમ નથી એટલે બાપા પાઘડી ઉતારી ત્યાં જ આરામ કરે છે. પણ તે વડલામાં વર્ષોથી ભૂતિયા દાદાનો વાસ હોય છે. પણ આ વેલા બાપાને ખબર નહોતી અને ત્યાંથી રાતનો કોઈ ગામનો માણસ નીકળતો નથી, કારણ કે ગામના લોકોને આ ભૂતિયા દાદાએ દર્શન આપેલા. રાત્રે કોઈ ત્યાંથી નીકળે તો આ ભૂતિયા દાદા નાના બાળકનું રૂપ લઈને તે વડના ઝાડ હિંચકા ખાતા હોય છે. એટલે ગામના લોકો આ વડને ભૂતિયો વડ પણ કહે છે. પણ તે વડ પાસેથી રાતે કોઈ નીકળી શકતું નથી. પણ મેલડીમાંના ભુવાને આ વાતની ખબર નથી એટલે તે આ વડલાની નીચે રાત રોકાઈ જાય છે. પછી જે ઘટના બને છે તે જોવા જેવી છે. પછી થયું એવું કે વેલા દાદા ઓટલા પર સૂતા છે. ત્યાં ભૂતિયા દાદા ત્યાં આવે છે ને કોઈ તેના વડલાના ઝાડ નીચે સૂતું છે. ભૂતિયો કહે, અત્યારે આ વડલા પાસેથી કોઈ ચાલી નથી શકતું ને આ કોણ અહીંયા સૂઈ ગયું? આ કોઈ સામાન્ય માણસ ના હોઈ શકે. આ કોઈ પરદેશી વટે માર્ગો હોવો જોઈએ. આમ વિચાર કરી પછી ભૂતિયા દાદા એક 10 વર્ષના નાના બાળક બની જાય છે અને પછી આ ભૂતિયા દાદા માયા કરે છે અને સૂતેલા ભાઈ પાસે જઈ જોર જોરથી રડવા લાગે છે. ત્યાં નાના બાળકના રોવાનો અવાજ સાંભળી વેલા દાદા જાગ્યા અને જાગીને જોવે છે તો એક 10 વર્ષનું બાળક રોવે છે. વેલા બાપા કહે, અહીંયા આવ, કેમ રડે છે? પણ વેલા બાપાને ખબર નથી કે આ તો ભૂતિયો છે. વેલા બાપાને એમ કે આજુબાજુના કોઈ ગામમાંથી આ બાળક રમતું રમતું આવી ગયું લાગે છે. એટલે જ વેલા બાપા પૂછે છે, તું કોણ છો અને રાતનો અહીંયા કેમ આવ્યો છે? ત્યારે એ બાળક બોલે છે કે મારું નામ ભૂતિયો છે. વેલા દાદા કહે, તારું આવું નામ કેમ? ત્યારે ભૂતિયો કહે, નાનપણમાં મારા માને બાપ ગુજરી ગયા છે અને અડધી રાતે મને ભૂખ લાગે તો ક્યારેક હું કોઈ પણના બારણા ખખડાવું છું. આમ અડધી રાતે હું કોઈના બારણા ખખડાવું ને એટલે ગામના લોકો મને કહે છે કે આમ અડધી રાતે ભૂતિયાની જેમ શું બારણા ખખડાવે છે, એટલે આખું ગામ મને ભૂતિયાના નામે જ બોલાવે છે. ત્યારે વેલા બાપા કહે છે, ભલે દીકરા, તારે મા બાપ ન હોય, હું છું ને, એમ કહી પોતાની પાસે જે પ્રસાદ હતો ત્યાં ભૂતિયાને ખાવા આપે છે. પ્રસાદ ખાધા પછી ભૂતિયો વેલા દાદાને કહે, હે દાદા, મને રાતના અંધારામાં બીક લાગે છે. પછી વેલા બાપા તેને બાજુમાં સુવડાવે છે. પણ વેલા બાપાને ખબર નથી કે બાળક ભૂતિયા દાદા છે. પછી તો વેલા બાપા ગાઢ નિંદ્રામાં સૂઈ જાય છે. ત્યાં વેલા બાપાના ઘરે બેઠેલા માં મેલડી જાગ્યા અને વેલા બાપાને સપનામાં આવીને કહે, હે વેલા, જાગ બેટા, નકર અનર્થ થઈ જશે. વેલા બાપા બોલે, માળી અત્યારે? અરે માળી, તારા જેવી માં ભેગી હોય તો મારે ડરવાની શું જરૂર? પણ માળી શેનો અનર્થ થઈ જશે? ત્યારે મેલડી બોલ્યા, હે વેલિયા, તું જેને ખોળામાં લઈને બેઠો છે ને તે કોણ છે, તને ખબર છે? વેલા બાપા કહે, માં, આ તો એક વગડામાં રખડતું બાળક છે. હે વેલિયા, એ કોઈ અનાથ બાળક નથી, એ તો બાબરો ભૂત છે. તે માયા રચીને નાનું બાળક બની ગયું છે. ત્યાં તો વેલા બાપાની આંખો ફાટી ગઈ અને કહે, આ તો ભૂતિયો મને વેલાને છેતરવા આવ્યો છે. વેલા બાપા મેલડી માને કહે, હે માં, આ મને શું કામ છેતરવા આવ્યું છે? મેલડી માં કહે, વેલિયા, તે તારી પાસે નથી આવ્યો, તે તો આ વડલાના ઝાડમાં રહે છે અને લોકોને બીવરાવે છે. મારી, હવે હું શું કરું? વેલા, હવે તું આ ભૂતિયાનો હથિયાર તરીકે ઉપયોગ કર. પણ મારી, હથિયાર તરીકે? એ કેવી રીતે? અરે વેલા, તારી કમરમાં જે કટાર છે ને તેને કાઢ અને આ ભૂતિયાની ચોટલી કાપી લે.
અને પછી જો ભૂતિયો તું કહીશ ને એમ કરશે. વેલા દાદા કહે ભલે માં. પછી વેલા દાદાએ કમરમાંથી સરી કાઢી હળવેકથી સૂતેલા ભૂતિયાની ચોટલી કાપી લીધી. અને જેવી ચોટલી કાપી ત્યાં ભૂતિયો જાગ્યો અને કરગરવા લાગ્યો, હે દાદા મને માફ કરી દ્યો, મારી ભૂલ થઈ ગઈ, આજથી હું આવું નહીં કરું, મને મારી ચોટલી પાછી આપી દ્યો. ત્યારે વેલા બાપા કહે તું મને વેલાને છેતરવા આવ્યો હતો? હા બાપા, પણ તમને ખબર કેવી રીતે પડી? હે ભૂતિયા, તને ખબર નથી મારા ઘરે ધૂળના ધલીંબે સિંહ જેવી મારી મસાણી મેલડી બેઠા છે અને તેને મને આવીને કહ્યું કે તું નાનું બાળક નથી, તું બાબરો ભૂત છે. આમ સવાર પડી અને વેલા બાપાએ ભૂતિયાની ચોટલી તેની પાઘડીમાં વીંટી, માથે પાઘડી બાંધી લીધી અને કહ્યું, હે ભૂતિયા, તારે ચોટલી જોતી હોય તો ચાલ મારી હારે. ત્યારે ભૂતિયો કહે આવું તો ખરો, પણ પહેલાં મારી ચોટલી પાછી આપો. ત્યારે વેલા દાદા કહે તારે આવું હોય તો આવ, નકર હું તો આ હાલ્યો. એમ કહી વેલા બાપા ચાલવા લાગ્યા. પછી તો ભૂતિયો પણ વેલા બાપાની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને વેલા બાપા ઘરે આવ્યા અને દીકરાના રૂપે ભૂતિયો પણ વેલા દાદાના ઘરે આવ્યો. પછી તો વેલા બાપા કહે એમ ભૂતિયો કામ કરવા લાગ્યો. એક દિવસ વેલા બાપા ખેતર ગયા અને થોડુંક ખેતર ખેડીને બેઠા છે. ત્યાં ભૂતિયો વેલા બાપાનું ભાત લઈને આવે છે. વેલા બાપા ભાત ખાવા બેઠા છે ત્યાં તો ભૂતિયાએ આખું ખેતર ખેડી નાખ્યું. આ જોઈ વેલા બાપા કહે વાહ દીકરા વાહ, તે તો મારું કામ કરી નાખ્યું. ત્યાં ભૂતિયો બોલ્યો હવે તો મને મારી ચોટલી પાછી આપો. વેલા બાપા કહે ના ભૂતિયા, ચોટલી તો તેનો સમય આવશે ને ત્યારે હું તને આપી દઈશ. આમ 5 વર્ષ વીતી ગયા. પછી તો વેલા બાપાને પણ નથી લાગતું કે આ ભૂતિયો છે, પણ વેલા બાપા ભૂતિયાને પોતાના દીકરાની જેમ રાખવા લાગ્યા. અને ભૂતિયો પણ વેલા દાદાને પોતાના દાદા માની બેઠો છે. અને હવે તો વેલા બાપાને ભૂતિયા વગર ન ચાલે અને ભૂતિયાને વેલા બાપા વગર ન ચાલે. આમ રાતે ખેતર પાણી પાવા જાય, બંને સાથે જાય અને ભૂતિયો આખી રાત પાણી વાળે ને વેલા બાપા તેની પાસે બેસે. એક દિવસની વાત છે, બન્યું એવું કે વેલા બાપાને એક પ્રજાપતિના ઘરે માતાજીનું માંડવું હોવાથી વાયક મળેલું, એટલે ત્યાં જવાનું થયું. એટલે ભૂતિયો પણ તેની સાથે જવાની જીદ કરે છે, પણ વેલા દાદા ત્યાં આવવાની ના પાડે છે. તું ત્યાં આવીશ તો કાંઈક માયા કરીશ. એટલે ભૂતિયો ખારો થયો અને કહે હા તમે જાઓ, હું ક્યાં તમારો સગો દીકરો છું. એટલે વેલા બાપા કહે દીકરા એવું નથી, ત્યાં તો ગામના ભૂવા આવશે, ત્યાં તારે ન અવાય. પણ ભૂતિયો વધારે જીદ કરવા લાગ્યો એટલે વેલા દાદા કહે સારું ચાલ. પછી ભૂતિયાને સાથે લઈ માંડવામાં જાય છે. ત્યાં તો પછી ગામના ભૂવા આવેલા હોય છે. પછી તો મિત્રો જોવા જેવી ઘટના બને છે. તો મિત્રો વધુ ભાગ 2માં મૂકવામાં આવશે, માટે ભાગ 2 જોવા માટે અમારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.